तुम्हारी बॉडी का राज कैमरा भाई बंद कर दो। बॉडी का मतलब बॉडी का राज कर सकते हो। फाइट करोगे नहीं किसी लड़की के साथ, जो फाइट होगा तब तक तुम्हारी बॉडी नहीं। तुम्हारे साथ बेवफाई हो तुम ऐसा बोल रहे हो? अनाज स्पाइडरमैन तू आम करीस ना तो लेडीज को तो કરીને आया था आज। Hey guys, welcome back to another vlog. You guys are watching my YouTube channel Bonnie's Vlog. Good morning. कैसे हैं आप सब लोग? आई होप आप लोग अच्छे होंगे। मैं भी एकदम मस्त हूँ, स्वस्थ हूँ। चलिए शुरू करते हैं। जय श्री राम। एज यूजुअल आज तो मैं बहुत लेट हो गया हूँ। वैभव पहुंच गया है, अभी तक मैं पहुंचा हूँ नहीं। कि वो आज तो ले गए, तो ज्यादा कुछ है नहीं। थोड़ा लेग लगा लेंगे, शोल्डर लगा लेंगे। तो ओ बारो रोंग साइड में જવાના है એટલે થોડું ઘણું ધ્યાન રાખવું પડે। એ તો ગાઈડ हो गई है સવાર કઈ જીમે ઉભું રહે। આ તો બસ જીમ પહોંચો આ તે 6:45 થઈ ગયા। આમ તો ડેલી 6:30 પહોંચી જાય, 6:45 થઈ જાય છે। હવે પેલો તો ભાઈ પહોંચી ગયો છે, વોર્મ અપ કરશે ત્યાં સુધી હું પહોંચી જઈશ, પછી કરીશું બંને ભાઈ ભેગા થઈ પાગાજી કી। તો ચલો મળીએ ત્યાં જઈને। અનાજ સ્પાઈડરમેન શું આમ કરીશ ને? ओ यार कर दो यार। અરે આજે મોડું ઉઠ્યો બગા, તું એને હેરાન કરતો ને એટલે મને લાગે પતી ગયું છે વર્કઆઉટ। હવે ઘરે જઈશું। અંદર ભાઈ છે અમારા જીમના બહુ સરસ શું કે ये मेरा ब्लॉग चल रहा है, कुछ बोलो देख सकते हैं क्या बोलूं कि तुम्हारी बॉडी का राज कैमरा भाई बंद कर दो। बॉडी का बॉडी का राज मतलब बेवफाई। जब तक बेवफाई करोगे नहीं किसी लड़की के साथ, बेवफाई नहीं होगा तब तक तुम्हारी बॉडी नहीं बनेगी। तुम्हारे साथ बेवफाई हुई तुम ऐसा बोल रहे हो? नो, तो तुम्हारी बॉडी कैसे बन गई ऐसे? बॉडी बन गई ऐसे जिम में आते आते। तो इनका कहना ऐसा है कि जब तक तुम्हारा ब्रेकअप या ऐसा कुछ नहीं होगा तब तक तुम्हारी बॉडी नहीं बनेगी। अरे ના થોડું થોડું લઈ લેવાનું। તો ગાઈસ મારા અમુક ભાઈબંધો તો એવા હોય છે ને, મંડેથી જીમ આવું હરામ બરાબર તો કોઈ આવતું હોય તો તમારે 100 ગ્રામ ખીચડી કહીને સુઈ જાઓ, હાથ પડે તમારાથી આ જીમ બીમ ના થાય। જીમવાળા જો અમારા વૈભવ સવારે 6 વાગે ઉઠી જ જાય છે, એમ ઉઠી જ જવું પડે તો જ જીમ અવાય। પણ એવું નહીં હોય બહુ, માર્કેટિંગ નહીં કર ત્યાં સુધી તને ક્લાયન્ટ નહીં મળે, કશું સમજતું। હા એ તો છે। તું તારે સોશિયલ મીડિયા મેનેજ કરવા આપી દે ને કોઈને, ઇન્સ્ટાગ્રામ ને। હા હું તો મેં તને મારી કંપનીનું મોકલી દઉં, જોજે એમાં બધું મૂકું છું। પોસ્ટો આ તે ફલાણું ઢીકણું ડેલી બેઝ પર 1-1.5 કલાક હું કાઢી જ દઉં એના માટે। તમે ઇન્સ્ટાગ્રામ એક્ટિવ રહેવું પડે ને? હું તો એક્ટિવ જ છું ને ભાઈ। તો ગાઈસ અમારું વર્કઆઉટ પતી ગયું છે, હવે અમે એઝ યુઝ્યુઅલ ઘરે જઈ રહ્યા છીએ। ઘરે જઈને બધા લફડા બહુ ભેગા થયા છે। ઓફિસ જવાનું છે આજ તો કામ એટલા બધા છે ને, 3 દિવસના કામ આજે જોડે કરવાના છે, કેમ કે કાલે પાછું હું ઓફિસ જઈશ નહીં, કાલે એક કામથી બહાર જવાનું છે। પછી તો સન્ડે આવીએ છીએ એટલે સન્ડે નું બી થોડું ઘણું કામ જોઈ લેવું પડશે, એટલે આજે તો મોડું થઈ ગયું। હવે લેડીઝ કુર્તો પહેરીને આયા છે આજે। ફિટ ચેક કરો, 4 બાર તો ખરો, એક ને એકલું કરો। આ ભાઈ લેડીઝ કુર્તો પહેરીને આયા છે। કે મુડા મગના કે જોરથી બોલ રહે? આજે અવાજ નહીં નીકળતો ઘબરાય છે? મને કોની બીક, મને કોની બીક ભાઈ, છોકરાનો પહેરીને આયા છો મને કોઈની બીક નહીં। તો બોલ ને યાર। ખ્યાલ આવે? મારું નામ ખબર છે ને હું કોણ છું ભાઈ? ખ્યાલ આવે તમને? ખબર છે હું કોણ છું? ભૂલી નહીં જવાનું હું કોણ છું યાર। સતન ભાઈ ખબર છે હું કોણ છે? મારે લોકોને બતાવવાની જરૂર નથી, બે રહેવા બકા ચોરી કર્યા।